આજકાલ તમે સોશિયલ મીડિયામાં પેલા પોલીસ અને લેડીઝ વચ્ચેનો જે માથાકૂટનો વિડીયો છે એ બધાએ જોયો હશે. સાહેબ, આપણું આ સોશિયલ મીડિયા છે ને એટલું હરામી, એટલું ગંદુ છે ને, કોઈકની જિંદગી ખરાબ કરતા આપણને એક સેકન્ડ નથી લાગતી. મોટા મોટા લોકોએ, સેલિબ્રિટીઓએ, લોયરોએ, આ ન્યૂઝ ચેનલ વાળાઓએ પોલીસના વિરુદ્ધમાં એવા વિડીયો વાયરલ કર્યા છે. રક્ષક જ ભક્ષક બન્યો, ગાળો આપી છે, કમેન્ટ્સમાં તો અલગ જ લેવલ. વિચારો એ પોલીસ અને એના પરિવાર પર શું વીત્યું હશે આ બધું જોઈને. બધા લોકોએ વિડીયો પોસ્ટ કરી દીધા અને તમે લોકોએ એ વિડીયો જોઈને અમે લેડીઝને સપોર્ટ કરીએ છીએ એવું દેખાડવા માટે સીધી સ્ટોરીઓમાં શેર કર્યા છે. સાહેબ, લેડીઝના સપોર્ટમાં છે ને મોટાભાગની છોકરીઓ માથે ચડીને બેઠી છે. અને સાચે એવું જ થયું. બીજા દિવસે એક વિડીયો બહાર આવે છે, એમાં ક્લિયર દેખાય છે કે પેલા પોલીસવાળા ભાઈ શાંતિથી વાત કરતા હતા, છોકરીએ તુકારે વાત ચાલુ કરી, આઈડી કાર્ડ માંગ્યું જોવા માટે અને સીધું પોલીસના આઈડી કાર્ડ ફેંકે છે, મા બેનની ગાળો આપે છે. ગાળો સાંભળ્યા પછી જે પોલીસ જે મારે છે ને, ચલો માની લઈએ કે પોલીસની વર્દીમાં લેડીઝને જે માર્યું એ ખોટું છે, પણ તમે એટલું વિચારો કે પોલીસની જગ્યાએ જો તમે હોત અને જો તમને કોઈ કે મા બેનની ગાળો આપી હોત તો તમે છોકરીને કેટલા લાફા મારત. આવી જે છોકરીઓ છે ને, એના મા બાપે એને સંસ્કાર નથી આપ્યા ને, તો એના લીધે આ છોકરાઓને ભોગવવું પડે છે. ખાલી એટલું વિચારજો કે એ જે સિચ્યુએશન થઈ એને રિવર્સ કરી દઈએ કે જો એ છોકરીએ એ પોલીસવાળાને માર્યું હોત અને જો એ વિડીયો વાયરલ થયો હોત તો સાહેબ ગેરંટી મારીને કહું છું કે લોકોએ છોકરીને સપોર્ટ કર્યો હોત. વાહ, વુમન પાવર, નારી સશક્તિકરણ. તો તમને લોકોને હવે બસ એક રિક્વેસ્ટ કરું છું કે પેલો વિડીયો વાયરલ થયો ને, એમાં પોલીસ અને એના પરિવારો જે બદનામ થયો છે ને, અને જે પોલીસને જે સસ્પેન્ડ કરી દીધા છે ને, તો આપણી એટલી જવાબદારી છે કે આ વિડીયોને પ્લીઝ શેર કરજો. લોકોને હકીકત ખબર પડવી જોઈએ કે સાચેમાં વાક કોનો હતો. અને સિસ્ટમ અને જેટલા પણ આજે લોકો જોઈ રહ્યા છે ને, એક રિક્વેસ્ટ એ પણ છે કે પ્લીઝ તમારી મેન્ટાલિટી ચેન્જ કરો. જ્યારે પણ કંઈક થાય છે ને, તો એમાં વાક દર વખતે છોકરાઓનો નથી હોતો. સાચું લાગે ને તો વિડીયોને પ્લીઝ શેર કરજો અને તમે શું કહો છો આ ઘટના વિશે પ્લીઝ કમેન્ટમાં લખજો. થેન્ક યુ.